સૌથી મોટા સમાચાર, જ્યારે ભાજપ કાર્યાલય પર જીતની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યાં પશ્ચિમ બંગાળમાં મોટો ટ્વિસ્ટ. જી હા, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી મેદાનમાં આવી ગયા છે. એમનું કહેવું છે કે સરકાર બનશે તો ટીએમસીની જ બનશે. આ સૌથી મોટો દાવો અને આ વિડીયો એમણે રિલીઝ કર્યો છે અને તમામ કાર્યકરોને કહ્યું છે કે તમે બિલકુલ મૂંઝાતા નહીં, બિલકુલ ગભરાતા નહીં, મેદાન છોડતા નહીં. અંતિમ રાઉન્ડના મત જ્યારે ગણાશે ત્યારે ટીએમસીની જીત થવાની છે એ નક્કી છે. એટલે કે પશ્ચિમ બંગાળમાં પિક્ચર અભી બાકી હૈ. ઉમંગ જી બિલકુલ મુકદ્દર, પશ્ચિમ બંગાળમાં પિક્ચર બાકી છે, પરંતુ આ સંપૂર્ણ પિક્ચર જોવા માટે તમારે ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવું પડશે. જેમ પહેલા પણ વાત કરી કે પડે પડની અને સચોટ ખબર આપના સુધી પહોંચાડશું, પરંતુ તમારે અમારી સાથે જોડાવવું પડશે અને જોડાવા માટે તમારે ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરવી પડશે. તમારા સગાવાલાઓને પણ કહો કે ન્યૂઝરૂમ ગુજરાતને એ સબસ્ક્રાઇબ કરો. પશ્ચિમ બંગાળમાં ભાજપનો દબદબો ન ચાલ્યો. અને બીજા મોટા સમાચાર પણ આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં હજુ મતગણતરીમાં મોટા ઉલટફેર થવાની સંભાવના છે. મોટા સમાચાર અત્યારે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં એક પછી એક જે અપડેટ આવી રહ્યા છે. ભાજપનો એક તરફ જાદુ ચાલી રહ્યો છે, બીજી તરફ મમતા બેનર્જીનો દાવો પણ છે. અને કોલકાતામાં અત્યારે બબાલ થઈ ગઈ છે, મોટી બબાલ. કોલકાતામાં ઝડપ થઈ ગઈ છે કાઉન્ટિંગ સેન્ટર ઉપર. એટલે કે આ ચૂંટણી મતગણના પૂરી થાય ત્યાં સુધી હજુ જીવંત રહેવાની છે. અને અત્યારે સમાચાર આવી રહ્યા છે 70 બેઠક પર ગોટાળાનો આરોપ મમતા બેનર્જીનો. 70 બેઠક પર, એટલે કે દાવો છે કે તૃણમૂલ કોંગ્રેસને અને અત્યારે બીજા અપડેટ દીક્ષિત આપી રહ્યા છે. મોટા સમાચાર, ભવાનીપુર બેઠકથી મમતા બેનર્જી આગળ નીકળ્યા છે. એટલે કે જે દાવો કરી રહ્યા હતા મમતા બેનર્જી, એવું થઈ રહ્યું છે. મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે ઈવીએમ ખુલવા દો, હજુ પરિણામ બાકી છે. અને હવે જેમ જેમ ઈવીએમ ખુલી રહ્યા છે, જ્યાં ભવાનીપુરથી 2000 મતથી મમતા પાછળ હતા ત્યાં હવે 10,000 મતથી આગળ નીકળ્યા છે. એટલે કે મોટો ટ્વિસ્ટ. પશ્ચિમ બંગાળમાં ટ્વિસ્ટ પૂરા થવાનું નામ નથી લેતા. પશ્ચિમ બંગાળમાં એક પછી એક મોટા અપડેટ આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં પિક્ચર અભી બાકી હૈ. પશ્ચિમ બંગાળમાં કાઉન્ટિંગ સેન્ટરની બહાર મોટો હોબાળો. પશ્ચિમ બંગાળમાં પથ્થરમારો શરૂ થઈ ગયો છે. કોલકાતામાં ટીએમસી અને ભાજપ કાર્યકરો આમને સામને આવી ગયા છે અને પથ્થરમારો કરી રહ્યા છે. એટલે કે પરિણામો હજુ સ્પષ્ટ થાય ત્યાં સુધી મોટા પાયે કાઉન્ટિંગ સેન્ટર ઉપર હોબાળો થવાની સંભાવના છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.